શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 13મો, અધ્યાય 10મો. દ્વાદશ સૂર્યના નામ અને અધિકારીઓનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે આરોહ અને અવરોહ દ્વારા સૂર્યની એક વર્ષમાં જેટલી ગતિ છે તે સંપૂર્ણ માર્ગની બંને કાષ્ઠાઓનું સીમાઓનું અંતર 180 મંડળ છે. સૂર્યનો રથ દર મહિને જુદા જુદા આદિત્ય, ઋષિ, ગંધર્વ, અપ્સરા, યક્ષ, સર્પ અને રાક્ષસોથી અધિષ્ઠિત થાય છે. હે મૈત્રેય, મધુમાસ ચૈત્રમાં સૂર્યના રથમાં હંમેશા ધાતા નામના આદિત્ય, ક્રતુસ્થલા, અપ્સરા, પુલસ્ત્ય, ઋષિ, વાસુકી, સર્પ, રથભૂત, યક્ષ, હેતી, રાક્ષસ અને તુમરુ, ગંધર્વ આ 7 માસાધિકારી રહે છે. તથા અર્યમા નામના આદિત્ય, પુલ, ઋષિ, રથોજા, યજ્ઞ, પુંજીક, સ્થલા, અપ્સરા, પ્રહેતી, રાક્ષસ, કચ્છવીર, સર્પ અને નારદ નામના ગંધર્વ એ સર્વે વૈશાખ માસમાં સૂર્યના રથ પર નિવાસ કરે છે. હે મૈત્રેય, હવે જેઠ મહિના નિવાસ કરનારાઓના નામ સાંભળો. તે સમયે મિત્ર નામના આદિત્ય, અત્રિ, ઋષિ, તક્ષક, સર્પ, પૌરુષેય, રાક્ષસ, મેનકા, અપ્સરા, હાહા, ગંધર્વ તથા રથસ્વન નામનો યક્ષ આ તે રથમાં વાસ કરે છે. તથા અષાઢ માસમાં વરુણ નામના આદિત્ય, વશિષ્ઠ, ઋષિ, નાગ, સર્પ, સહજન્ય, અપ્સરા, હુહુ, ગંધર્વ, રથ, રાક્ષસ અને રથચિત્ર નામના યક્ષ તેમાં રહે છે. શ્રાવણ માસમાં ઇન્દ્ર નામના આદિત્ય, વિશ્વાવસુ, ગંધર્વ, શ્રોત, યક્ષ, એલાપુત્ર, સર્પ, અંગિરા, ઋષિ, બ્રહ્મલોચલા, અપ્સરા અને સર્પી નામનો રાક્ષસ સૂર્યના રથમાં રહે છે. તથા ભાદ્રપદમાં વિવસ્વાન નામનો આદિત્ય, ઉગ્રસેન, ગંધર્વ, ભૃગુ, ઋષિ, અપૂરણ, યક્ષ, અનુમલોચા, અપ્સરા, શંખપાલ, સર્પ અને વ્યાઘ્ર નામનો રાક્ષસનો તેમાં નિવાસ હોય છે. આસો માસમાં પૂષા નામનો આદિત્ય, વસુરચિ, ગંધર્વ, વાત, રાક્ષસ, ગૌતમ, ઋષિ, ધનંજય, સર્પ, સુષેણ, ગંધર્વ અને ધ્રુતાચી નામની અપ્સરાનો તેમાં વાસ હોય છે. કાર્તક માસમાં તેમાં વિશ્વાવસુ નામનો ગંધર્વ, ભરદ્વાજ, ઋષિ, પર્જન્ય, આદિત્ય, ઐરાવત, સર્પ, વિશ્વાચી, અપ્સરા, સેનજીત, યક્ષ તથા આપ નામનો રાક્ષસ રહે છે. માર્ગશીર્ષના અધિકારી અંશ નામના આદિત્ય, કશ્યપ, ઋષિ, તાર્ક્ષ્ય, યક્ષ, મહાપદ્મ, સૂર્ય, ઉર્વશી, અપ્સરા, ચિત્રસેન, ગંધર્વ અને વિદ્યુત નામનો રાક્ષસ છે. હે વિપ્રવર, પૌષ માસમાં ક્રતુ, ઋષિ, ભગ, આદિત્ય, ઉર્ણાયુ, ગંધર્વ, સ્ફુર્જ, રાક્ષસ, કર્કોટક, સર્પ, અરિષ્ટનેમિ, યક્ષ તથા પૂર્વચિત્તી અપ્સરા જગતને પ્રકાશિત કરવા માટે સૂર્યમંડળમાં રહે છે. હે મૈત્રેય, ત્વષ્ટા નામના આદિત્ય, જમદગ્નિ, ઋષિ, કંબલ, સર્પ, તિલોત્તમા, અપ્સરા, બ્રહ્મોપેત, રાક્ષસ, ઋતજીત, યક્ષ અને ધૃતરાષ્ટ્ર, ગંધર્વ આ 7 માઘ માસમાં સૂર્યમંડળમાં રહે છે. હવે જે ફાગણ માસમાં સૂર્યના રથમાં રહે છે તેમના નામ સાંભળો. હે મહામુને, વિષ્ણુ નામના આદિત્ય, અશ્વતર, સર્પ, રંભા, અપ્સરા, સૂર્યવચ્ચા, ગંધર્વ, સત્યજીત, યક્ષ, વિશ્વામિત્ર, ઋષિ અને યજ્ઞોપેત નામના રાક્ષસ છે. હે બ્રહ્મન, આ પ્રમાણે વિષ્ણુ ભગવાનની શક્તિથી તેજસ્વી બનેલા આ 7 ગણો એક માસ સુધી સૂર્યમંડળમાં રહે છે. મુનિઓ સૂર્યની સ્તુતિ કરે છે, ગંધર્વો સામે ઊભા રહીને તેમના યશોગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, રાક્ષસ રથની પાછળ ચાલે છે, સર્પ વહન કરવા માટે અનુકૂળ રથને સુસજ્જ કરે છે અને યક્ષો રથની લગામ સંભાળે છે. તથા નિત્ય સેવક વાલ્ખિલ્ય વગેરે આ રથને બધી બાજુથી ઘેરીને રહે છે. હે મુનિસત્તમ, સૂર્યમંડળના આ 7 ગણો જ પોતપોતાના સમયે ઉપસ્થિત રહીને ઠંડી, ગરમી અને વર્ષા વગેરેના કારણ હોય છે. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, સૂર્ય શક્તિ તથા વૈષ્ણવી શક્તિનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન આપે જે કહ્યું કે સૂર્યમંડળમાં સ્થિત 7 ગણ ઠંડી, ગરમી વગેરેના કારણ હોય છે તે મેં સાંભળ્યું. હે ગુરુ, આપે સૂર્યના રથમાં સ્થિત અને વિષ્ણુ શક્તિથી પ્રભાવિત ગંધર્વ, સર્પ, રાક્ષસ, ઋષિ, બાલખિલ્ય વગેરે અપ્સરા તથા યક્ષોના જુદા જુદા કાર્યો બતાવ્યા, પરંતુ હે મુનિ, એ નથી બતાવ્યું કે સૂર્યનું કાર્ય શું છે. જો આ 7 ગણ જ ઠંડી, ગરમી અને વર્ષાના કરનારા છે તો પછી સૂર્યનું શું પ્રયોજન છે અને એમ કઈ રીતે કહેવાય છે કે વૃષ્ટિ વગેરેથી સૂર્યથી થાય છે. જો 7 ગણોનું આ વૃષ્ટિ વગેરે કાર્ય સમાન જ છે તો સૂર્ય ઉદય થયો, હવે મધ્યમાં છે, હવે અસ્તમાં થાય છે એવું લોકો કેમ કહે છે? શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, જે કંઈ તમે પૂછ્યું કે તેનો જવાબ સાંભળો. સૂર્ય 7 ગણોમાંથી જ એક છે તો પણ તે બધામાં મુખ્ય હોવાથી તેમની વિશેષતા છે. ભગવાન વિષ્ણુની જે સર્વશક્તિ રૂપ ઋક, યજુ, સામ નામની જે પરાશક્તિ છે તે દેવત્રયી જ સૂર્યને તાપ પ્રદાન કરે છે અને ઉપાસના કરવાથી સંસારના સઘળા પાપોને નષ્ટ કરી દે છે. હે દ્વિજ, જગતની સ્થિતિ અને પાલન માટે તે ઋક, યજુ અને સામરૂપ વિષ્ણુ સૂર્યની અંદર નિવાસ કરે છે. દરેક માસમાં જે સૂર્ય હોય છે તેમાં વેદત્રયી રૂપિણી વિષ્ણુની પરાશક્તિ નિવાસ કરે છે. પૂર્વાહ્નમાં ઋક, મધ્યાહ્નમાં બૃહદથાતિ યજુ તથા સાયંકાલમાં સમશ્રુતિઓ સૂર્યની સ્તુતિ કરે છે. આ ઋક, યજુ, સમારૂપિણી વેદત્રયી ભગવાન વિષ્ણુનું જ અંગ છે. આ વિષ્ણુ શક્તિ સર્વદા આદિત્યમાં જ રહે છે. આ વેદત્રયીમય વૈષ્ણવી શક્તિ માત્ર સૂર્યની જ અધિષ્ઠાત્રી થાય એવું નથી, બલ્કિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પણ યત્રિમય છે. સર્ગના આદિમાં બ્રહ્મા ઋન્મય છે, તેની સ્થિતિના સમયે વિષ્ણુ યજુર્મય છે તથા અંતકાળે રુદ્ર સામમય છે. તેથી સામગાનનો ધ્વનિ અપવિત્ર માનવામાં આવ્યો છે. આ પ્રમાણે તે ત્રયમયી સાત્વિકી વૈષ્ણવી શક્તિ પોતાના સપ્તગણોમાં સ્થિત આદિત્યોમાં જ અતિશય રૂપે રહેલી હોય છે.
છે. તેનાથી અધિષ્ઠિત સૂર્યદેવ પણ પોતાના પ્રખર કિરણોથી અત્યંત પ્રજ્વલિત થઈને સંસારમાં સંપૂર્ણ અંધકારને નષ્ટ કરી દે છે. તે સૂર્યદેવની મુનિઓ સ્તુતિ કરે છે, ગંધર્વો તેમની સમ્મુખ યશોગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરતી રહીને ચાલે છે, રાક્ષસ રથની પાછળ રહે છે, સર્પો રથનો સાજ સજાવે છે અને યક્ષ ઘોડાઓની લગામ સંભાળે છે તથા વાલખેલિયા વગેરે રથને ચારે બાજુથી ઘેરીને ચાલે છે. વેદત્રયી શક્તિરૂપે ભગવાન વિષ્ણુ ન કદી ઉદય થાય છે અને ન અસ્ત, અર્થાત તેઓ સ્થાયી રૂપે સદા વિદ્યમાન રહે છે. આ 7 પ્રકારના ગણ તો તેમનાથી અલગ છે. સ્તંભલમાં લાગેલા દર્પણની પાસે જો કોઈ જાય છે તેને જ પોતાની છાયા દેખાડવા માંડે છે. આ પ્રમાણે આ વૈષ્ણવી શક્તિ સૂર્યના રથથી કદી વિચલિત થતી નથી અને દરેક મહિનામાં અલગ અલગ સૂર્ય પરિવર્તિત થઈને તેમાં સ્થિત હોવાથી તે તેની અધિષ્ઠાત્રી હોય છે. હે દ્વિજ, દિવસ અને રાત્રિના કારણ સ્વરૂપ ભગવાન સૂર્ય પિતૃઓ, દેવ અને મનુષ્યોને સદા તૃપ્ત કરીને ઘૂમતા રહે છે. સૂર્યની જે સુષુમ્ના નામે કિરણ છે તેનાથી શુક્લ પક્ષમાં ચંદ્રમાનું પોષણ થાય છે અને પછી કૃષ્ણ પક્ષમાં તે અમૃતમય ચંદ્રમાની એક કલાનું દેવતાઓ નિરંતર પાન કરે છે. હે દ્વિજ, કૃષ્ણ પક્ષનો ક્ષય થાય ત્યારે ચતુર્દશી પછી 2 કલાક યુક્ત ચંદ્રમાનું પિતૃઓ પાન કરે છે. આ પ્રમાણે સૂર્ય દ્વારા પિતૃઓનું તર્પણ થાય છે. સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વી પરથી જેટલું જળ ખેંચે છે તે બધા પ્રાણીઓને પુષ્ટિ અને અન્નની વૃદ્ધિ માટે વરસાવી દે છે. તેનાથી ભગવાન સૂર્ય સઘળા પ્રાણીઓને આનંદિત કરે છે અને આ પ્રમાણે તે દેવ, મનુષ્ય અને પિતૃઓ આદિ સર્વેનું પોષણ કરે છે. હે મૈત્રેય, આ પ્રમાણે સૂર્યદેવ દેવતાઓ અને પાક્ષિક પિતૃઓને, માસિક તથા મનુષ્યોને નિરંતર તૃપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય, નવગ્રહોનું વર્ણન તથા પરલોક સંબંધી વ્યાખ્યાનનો ઉપસંહાર. શ્રી પરાશરજી બોલ્યા કે ચંદ્રમાનો રથ 3 પૈડાવાળો છે. તેની ડાબી બાજુ તથા જમણી બાજુ મોગરાના ફૂલ જેવા શ્વેત વર્ણના 10 ઘોડા જોતરેલા છે. ધ્રુવના આધારે સ્થિત તે વેગવાન રથ દ્વારા ચંદ્રદેવ ભ્રમણ કરે છે અને નાગવીથી પર આશ્રિત અશ્વિની વગેરે નક્ષત્રોનો ભોગ કરે છે. સૂર્યની જેમ ચંદ્રના કિરણોની વધઘટનો નિશ્ચિત ક્રમ છે. હે મુનિ શ્રેષ્ઠ, સૂર્યની જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા તેના ઘોડા પણ એકવાર જોતરી 1 કલ્પ સુધી રથ ખેંચતા રહે છે. હે મૈત્રેય, દેવતાઓના પાન કરતા રહેવાથી ક્ષીણ થયેલા કલા માત્ર ચંદ્રમાને પ્રકાશમય સૂર્યદેવ પોતાના એક કિરણથી પુનઃ પોષિત કરે છે. જે ક્રમથી દેવતાઓ ચંદ્રમાનું પાન કરે છે તે જ ક્રમથી જળનો ઉપહાર આપનારા સૂર્યદેવ તેમને શુક્લ પ્રતિપદાથી દરરોજ પુષ્ટ કરે છે. હે મૈત્રેય, આ પ્રમાણે અડધા મહિનામાં એકત્રિત થયેલા ચંદ્રમાના અમૃતને દેવતાઓ ફરી પીવા માંડે છે, કેમ કે દેવતાઓનો આહાર તો અમૃત જ છે. 33,3333 દેવતાઓ ચંદ્રમાં રહેલું અમૃતનું પાન કરે છે. જે સમયે 2 કલા માત્ર રહી ગયેલા ચંદ્ર સૂર્યમંડળમાં પ્રવેશ કરીને તેમના અમાનામક કિરણોમાં રહે છે તે તિથિ અમાવસ્યા કહેવાય છે. તે દિવસે રાત્રિમાં તે પ્રથમ તો જળમાં પ્રવેશ કરે છે, પછી વૃક્ષ, વેલ વગેરેમાં નિવાસ કરે છે અને ત્યાર પછી ક્રમશઃ સૂર્યમાં ચાલ્યો જાય છે. વૃક્ષ અને લતા વગેરેમાં ચંદ્રમાં હોય છે ત્યારે અમાવસ્યાએ તેમને જે કાપે છે તથા તેમનું એક પાન પણ તોડે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. માત્ર 15મી કલારૂપી થોડાક ભાગ બચી રહેલા તે ક્ષીણ ચંદ્રમાને પિતૃઓ મધ્યાહન પછીના સમયમાં ચારે બાજુથી ઘેરી લે છે. હે મુનિ, તે સમયે તે 2 કલાના ચંદ્રમાની શેષ રહેલી અમૃતમય 1 કલાનું તે પિતૃઓ પાન કરે છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર કિરણોથી નીકળેલા તે શુદ્ધામૃતનું પાન કરીને અત્યંત તૃપ્ત થયેલા સૌમ્ય, બૃહસ્સિદ અને અગ્નિસ્વાત 3 પ્રકારના પિતૃઓની 1 માસ સુધી સંતુષ્ટ રહે છે. આ રીતે ચંદ્રદેવ શુક્લ પક્ષમાં દેવોની અને કૃષ્ણ પક્ષમાં પિતૃઓની પુષ્ટિ કરે છે તથા અમૃત જેવા શીતળ જળકણોથી લતા, વૃક્ષ વગેરેનું અને લતા ઔષધિ વગેરે ઉત્પન્ન કરી તથા પોતાની ચંદ્રિકા દ્વારા આહ્લાદિત કરીને તેઓ મનુષ્ય, પશુ તથા કીટ પતંગ વગેરે તમામ પ્રાણીઓનું પોષણ કરે છે. ચંદ્રમાના પુત્ર બુધનો રથ વાયુ અને અગ્નિમય દ્રવ્યનો બનેલો છે અને તેમાં વાયુવેગી 8 પીત વર્ણના ઘોડા જોતરેલા છે. વરુ, ધનુ, કર્ષપ, ઉપાસંગ અને પતાકા તથા પૃથ્વીથી ઉત્પન્ન થયેલા ઘોડાઓ સહિત શુક્રનો રથ પણ અતિ મહાન છે તથા મંગળને અતિ શોભાયમાન સેનાથી બનાવેલો મહાન રથ પણ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ પદ્મરાગ મણિ જેવો અરુણ વર્ણનો 8 ઘોડાઓથી યુક્ત છે. જે 8 પાંડુ વર્ણના ઘોડાઓથી યુક્ત સોનાનો રથ છે તેમાં વર્ષના અંતમાં પ્રત્યેક રાશિના બૃહસ્પતિજી વિરાજમાન થાય છે. આકાશથી ઉત્પન્ન થયેલા વિચિત્ર વર્ણના ઘોડાઓથી યુક્ત રથમાં બેસીને મંદગામી શનિ મહારાજ ધીમે ધીમે ચાલે છે. રાહુનો રથ ધૂળિયા રંગનો છે, તેમાં ભમરા જેવા કાળા વર્ણના 8 ઘોડા જોતરેલા છે. હે મૈત્રેય, એકવાર જોતરી દીધા પછી ઘોડા નિરંતર ચાલતા રહે છે. પૂર્ણિમાએ આ રાહુ સૂર્યથી નીકળીને ચંદ્રમાની પાસે આવે છે તથા સોર પર્વ અમાવસ્યાએ તે ચંદ્રમાંથી નીકળીને સૂર્યની પાસે જાય છે. આ જ પ્રમાણે કેતુના રથના વાયુવેગી 8 ઘોડા પણ પરાળના ધુમાડા જેવી આભાવાળા તથા લાખ જેવા લાલ રંગના
છે. હે મહાભાગ, મેં તમને આ 9 ગ્રહોના રથોનું વર્ણન કહી સંભળાવ્યું. આ બધા વાયુના દોરડાથી ધ્રુવની સાથે બંધાયેલા છે. હે મૈત્રેય, સર્વે ગ્રહો, નક્ષત્રો તથા તારામંડળ વાયુરૂપી દોરીથી ધ્રુવની સાથે બંધાયેલા રહીને યથોચિત રીતે ફરતા રહે છે. જેટલા તારાઓ છે તેટલી જ વાયુની દોરીઓ છે, તેનાથી બંધાઈને તે બધા સ્વયં ફરતા રહે છે તથા ધ્રુવને ફેરવતા રહે છે. જે પ્રકારે ઘાંચી પોતે ફરતો રહીને ઘાણીને પણ ફેરવતો રહે છે, તે જ રીતે સમસ્ત ગ્રહો વાયુથી બંધાઈને ફરતા રહે છે. કેમ કે આ વાયુ ચક્રથી પ્રેરિત થઈને બધા ગ્રહો અલાદ ચક્ર ખોરણોની જેમ ફર્યા કરે છે, તેથી તેને પ્રવહોત કહેવાય છે. જે શિશુમાર ચક્રનું વર્ણન પહેલા રખાયું છે તથા જ્યાં ધ્રુવ સ્થિત છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તમે તેની સ્થિતિનું વર્ણન સાંભળો. રાત્રિના સમયે તેમના દર્શન કરવાથી મનુષ્ય દિવસના જે કંઈ પાપ કરે છે તેનાથી મુક્ત થઈ જાય છે તથા આકાશમંડળમાં જેટલા તારા તેના આશ્રિત છે તેટલા જ વધારે વર્ષ તે જીવિત રહે છે. ઉતાનપાદ તેની ઉપરની હડપચી છે અને યજ્ઞ તેની નીચેની તથા ધર્મએ તેના માથા પર અધિકાર કરી દીધો. તેના હૃદયમાં નારાયણ છે, બંને ચરણોમાં અશ્વિની કુમાર તથા સાથળોમાં વરુણ અને અર્યમા છે. સંવત્સર તેનું શિષ્ણ છે. મિત્રે તેના અપાન સ્થાનને આશ્રિત કરી રાખ્યું છે તથા અગ્નિ, મહેન્દ્ર, કશ્યપ અને ધ્રુવ પૂંછના ભાગમાં સ્થિત છે. શિશુમારની પૂંછ ભાગે સ્થિત આ અગ્નિ વગેરે 4 તારા કદી અસ્ત થતા નથી. આ પ્રમાણે મેં તમને પૃથ્વી, ગ્રહો, દ્વીપ, સમુદ્ર, પર્વત, વર્ષ અને નદીઓ તથા જે તેમાં વસે છે તે બધાના સ્વરૂપનું વર્ણન કહી સંભળાવ્યું. હવે તેને સંક્ષેપમાં ફરીથી સાંભળો. હે વિપ્ર, ભગવાન વિષ્ણુનું જે મૂર્ત રૂપ જળ છે તેનાથી પર્વત અને સમુદ્ર વગેરે સહિત કમળ જેવા આકારની પૃથ્વી ઉત્પન્ન થઈ. હે વિપ્રવર્ય, તારાઓ, ત્રિભુવન, વન, પર્વત, દિશાઓ, નદીઓ અને સમુદ્ર સર્વે ભગવાન વિષ્ણુનું છે તથા બીજું પણ જે કંઈ છે તે નથી. તે બધું એકમાત્ર તે જ છે. કેમ કે ભગવાન વિષ્ણુ જ્ઞાન સ્વરૂપ છે, તેથી તેઓ સર્વમય છે, પરિચ્છિન્ન પદાર્થકાર નથી. તેથી આ પર્વત, સમુદ્ર અને પૃથ્વી વગેરે ભેદોને તમે એકમાત્ર વિજ્ઞાનનો જ વિલાસ સમજો. જે સમયે જીવ આત્મજ્ઞાન દ્વારા દોષમુક્ત થઈને તમામ કર્મોનો ક્ષય થઈ જવાથી પોતાના શુદ્ર સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, ત્યારે આત્મવસ્તુમાં સંકલ્પ વૃક્ષના ફળરૂપ પદાર્થ ભેદોની પ્રતીતિ થતી નથી. હે દ્વિજ, કોઈ પણ ઘટ વગેરે વસ્તુ છે જ ક્યાં? આદિ, મધ્ય અને અંતરહિત નિત્ય એકરૂપ ચિત્ત તો સર્વત્ર વ્યાપ્ત છે. જે વસ્તુ વારંવાર બદલાતી રહે છે, હે પૂર્વવત રહેતી નથી. તેમાં વાસ્તવિકતા જ સી. જુઓ, માટી જ ઘડો બની જાય છે અને પછી તે જ ઘડાથી ભિક્ષાપાત્ર તેમાંથી રજ અને રથથી અણુરૂપ થઈ જાય છે. તો પછી કહે કે પોતાના કર્મોને વશીભૂત થયેલા મનુષ્ય આત્મ સ્વરૂપને ભૂલીને આમાં કઈ સત્ય વસ્તુ જુએ છે? તેથી હે દ્વિજ, વિજ્ઞાનથી અલગ કદી ક્યાંય કોઈ પદાર્થ નથી. પોતપોતાના કર્મ ભેદથી અલગ અલગ વિચાર દ્વારા એક જ વિજ્ઞાનને અનેક પ્રકારનું માની લેવામાં આવ્યું છે. તે વિજ્ઞાન અતિ વિશુદ્ધ, નિર્મળ, નિષ્કલોક અને લોભ વગેરે સઘળા દોષોથી રહિત છે. તે જ એક સત્ય સ્વરૂપ પરમ પરમેશ્વર વસુદેવ છે, જેનાથી ભિન્ન કોઈ પદાર્થ છે જ નહીં. આ પ્રમાણે મેં તમને આ પરમાર્થનું વર્ણન કર્યું છે. માત્ર એક જ્ઞાન સત્ય છે, તેનાથી બીજું સર્વ અસત્ય છે. આ સિવાય જે ફક્ત વ્યવહાર માત્ર છે તે ત્રિભુવનના વિશે પણ હું તમને કહી ચૂક્યો છું. આ જ્ઞાન માર્ગ સિવાય મેં કર્મ માર્ગ સંબંધિત યજ્ઞ, પશુ, અગ્નિ, સમસ્ત ઋત્વિક, સોમ, દેવતાઓ તથા સ્વર્ગની કામના વગેરેનું પણ દિગ્દર્શન કરાવી દીધું. ભૂલોક વગેરે સંપૂર્ણ ભોગ આ કર્મોના જ ફળ છે. મેં તમને ત્રિભુવનગત લોકોનું વર્ણન કર્યું છે. તેમાં જ જીવ કર્મવશ ફરતો રહે છે એમ જાણી આનાથી વિરક્ત થઈને મનુષ્ય તે જ કરવું જોઈએ, જેથી ધ્રુવ અચલ અને સદા એકરૂપ ભગવાન વસુદેવમાં લીન થઈ જાય છે. ત્યાર પછી આવે છે 13મો અધ્યાય, ભરત ચરિત્ર. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, મેં પૃથ્વી, સમુદ્ર, નદીઓ અને ગ્રહોની સ્થિતિ વગેરેના વિશે જે કંઈ પૂછ્યું હતું તે સર્વેનું આપે વર્ણન કરી દીધું. તેની સાથે આપે એ પણ બતાવ્યું કે કઈ રીતે આ સમસ્ત ત્રિલોક ભગવાન વિષ્ણુને જ આશ્રિત અને કઈ રીતે પરમાર્થ સ્વરૂપ જ્ઞાન જ સર્વમાં મુખ્ય છે. પરંતુ ભગવાન આપે પહેલા જેની ચર્ચા કરી હતી તે રાજા ભરતજીનું ચરિત્ર હું સાંભળવા માંગુ છું. કૃપા કરીને કહો. કહે છે કે તે રાજા ભરત નિરંતર યોગયુક્ત થઈને ભગવાન વાસુદેવમાં મન પરોવીને શાલિગ્રામ ક્ષેત્રમાં રહેતા હતા. આ પ્રમાણે પુણ્ય દેશના પ્રભાવ અને હરિચિંતનથી પણ તેમની મુક્તિ કેમ ન થઈ, જેથી તેમને ફરી બ્રાહ્મણનો જન્મ લેવો પડ્યો? હે મુનિ શ્રેષ્ઠ, બ્રાહ્મણ થઈને પણ તે મહાત્મા ભરતજીએ ફરી જે કંઈ કર્યું તે સઘળું આપ કૃપા કરીને મને કહો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તે મહાભાગ પૃથ્વીપતિ ભરતજી ભગવાનમાં મન પરોવીને દીર્ઘકાળ સુધી શાલિગ્રામ ક્ષેત્રમાં રહ્યા. ગુણવાનોમાં શ્રેષ્ઠ તે ભરતજીને અહિંસા વગેરે સર્વગુણ અન્ન મનના સંયમમાં પરમ ઉત્કર્ષ લાભ થયો. હે યજ્ઞસી, હે અચ્યુત, હે ગોવિંદ, હે માધવ, હે અનંત, હે કેશવ, હે કૃષ્ણ, હે વિષ્ણુ, હે ઋષિકેશ, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. આ પ્રમાણે રાજા ભરત નિરંતર માત્ર ભગવાનના નામોનું ઉચ્ચારણ કર્યા કરતા હતા. હે મૈત્રેય, તેઓ
તેઓ સ્વપ્નમાં પણ આ વાક્ય સિવાય બીજું કંઈ બોલતા ન હતા અને ન કદી એના અર્થ સિવાય બીજું કશું ચિંતન પણ કરતા હતા. તેઓ નિસંગ, યોગયુક્ત અને તપસ્વી રાજા ભગવાનની પૂજા માટે માત્ર સમિત, પુષ્પ અને દર્ભનો સંચય કરતા હતા. તેના સિવાય તેઓ બીજું કોઈ કર્મ કરતા નહોતા. એક દિવસ તેઓ સ્નાન કરવા નદી પર ગયા અને ત્યાં સ્નાન કર્યા પછી તેમણે સ્નાન પછીની ક્રિયાઓ કરી. બ્રહ્મણ એટલામાં તે નદીના કિનારે એક અસન્ન પ્રસવા તાજી જ બચ્ચાને જન્મ આપનારી તૃષિત હરણી વનમાંથી જળ પીવા માટે આવી. તે સમયે તે મોટા ભાગે જળ પી ચૂકી હતી. ત્યાં બધા પ્રાણીઓને ભયભીત કરી દેનાર સિંહની ગર્જના સંભળાઈ. ત્યારે તે અત્યંત ભયભીત થઈને અકસ્માતે ઉછળી નદીના તટ પર ચડી ગઈ. આમ અતિ ઊંચા સ્થાન પર ચડવાના કારણે તેનો ગર્ભ નદીમાં પડી ગયો. નદીના તરંગોમાં પડીને વહી રહેલા તે ગર્ભભ્રષ્ટ મૃગ બાલકને રાજા ભરતે પકડી લીધું. હે મૈત્રેય, ગર્ભપાતના દ્વેષથી તથા ઊંચે ઉછળવાના કારણે તે હરણી પણ પછડાઈને મરી ગઈ. આ હરણીને મરેલી જોઈને તપસ્વી ભરત તેના બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. હે મુનિ, પછી રાજા ભરત તે મૃગ શિશુનું દરરોજ પાલન પોષણ કરવા માંડ્યા. તે બાળક પણ તેનાથી પોસાઈને દિવસે દિવસે વધવા લાગ્યું. તે બચ્ચું ક્યારેક તો તેની આશ્રમની આજુબાજુ ઘાસ ચરતું રહેતું અને ક્યારેક વનમાં દૂર સુધી જઈને પાછું સિંહથી ભય પામી પાછું ફરતું. પ્રાતઃકાળે તે ઘણું દૂર પણ ચાલ્યું જતું તો પણ સાંજે આશ્રમમાં પાછું આવી જતું અને ભરતજીની પર્ણકુટીને આશ્રમના આંગણામાં પડી રહેતું. હે દ્વિજ, આ પ્રમાણે કદી પાસે અને કદી દૂર રહેનાર તે મૃગમાં જ રાજનું મન સર્વદા આસક્ત રહેવા લાગ્યું, બીજા વિષયો તરફ વળતું જ નહીં. જેમણે સંપૂર્ણ રાજ્ય વૈભવ તથા પોતાના પુત્ર તથા બંધુ બાંધવોને છોડી દીધા તે જ ભરતજી હરના તે બાળક પર અતિ મમતા કરવા લાગ્યા. તેના બહાર ગયા પછી જો પાછા આવવામાં વિલંબ થઈ જાય તો તેઓ મનમાં ચિંતા કરતા, હો તે બચ્ચાને આજ કોઈ વરુ ખાઈ તો નથી ગયું ને, કોઈ સિંહના પંજામાં તો તે આજે પડી નથી ગયું ને, જુઓ તેની ખરીઓના નિશાનો, ત્યાં જમીન કેવી ચિતરાઈ ગઈ છે. મારી જ પ્રસન્નતા માટે ઉત્પન્ન થયેલું આ મૃગશીશ કોણ જાણે આજે ક્યાં રોકાઈ ગયું. શું તે વનમાંથી કુશળપૂર્વક પાછું આવીને પોતાના શિંગડાઓથી મારી ભુજાને ખંજવાળી મને પ્રસન્ન કરશે? જુઓ તેના તાજા ફૂટેલા દાંતોથી કપાયેલી શિખાવાળા દર્ભ અને ઘાસ એક પ્રકારનું ઘાસ શિખા રહિત બ્રહ્મચારીઓની જેમ કેવી શોભી રહ્યા છે. ઘણી વારથી ગયેલા તે બચ્ચા માટે ભરતમુનિ આ પ્રમાણે ચિંતા કરતા હતા અને જ્યારે તે તેમની પાસે આવી જતું ત્યારે તેના પ્રેમથી તેમનું મુખ ખીલી ઉઠતું હતું. આ પ્રમાણે તેનામાં આસક્ત ચિત્ત રહેવાથી રાજ્ય, ભોગ, સમૃદ્ધિ અને સ્વજનોનો ત્યાગ કરી દેનારા રાજા ભરતની પણ સમાધિ ભંગ થઈ ગઈ. તે રાજાનું સ્થિર ચિત્ત જ્યારે તે મૃગ ચંચળ થઈ જતું ત્યારે જતું અને દૂર ગયા પછી ચાલ્યું જતું. કાળક્રમે રાજા ભરતે તે મૃગબાળ દ્વારા પુત્રની સજ્જડ આંખોથી જોવાતા પિતાની જેમ પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો. હે મૈત્રેય, રાજા પ્રાણ છોડતી વખતે પણ સ્નેહવશ તે મૃગને જ જોતા રહ્યા તથા તેનામાં તન્મય રહેવાથી તેમણે બીજું કોઈ ચિંતન ન કર્યું. ત્યાર પછી તે સમયની સુદૃઢ ભાવનાના કારણે તે જંબુમાર્ગના ઘોર વનમાં પોતાની પૂર્વજન્મની સ્મૃતિ સાથે એક મૃગ થયા. હે દ્વિજોત્તમ, પોતાના પૂર્વજન્મનું સ્મરણ રહેવાના કારણે તે સંસારથી ઉપર થઈ ગયા અને પોતાની માતાને છોડીને ફરી શાલિગ્રામ ક્ષેત્રમાં આવીને રહેવા માંડ્યા. ત્યાં સૂકા ઘાસ, ફળ અને પાંદડાથી પોતાના શરીરનું પોષણ કરીને તે પોતાના મૃગજન્મના કારણરૂપ કર્મોનું નિરાકરણ કરવા માંડ્યા. ત્યાર પછી તે શરીરને છોડી તેમણે સદાચાર સંપન્ન યોગીના પવિત્ર કુળમાં બ્રાહ્મણ જન્મ લીધો. તે જન્મમાં પણ તેમણે પોતાના પૂર્વજન્મનું સ્મરણ રહ્યું. હે મૈત્રેય, તે સર્વ વિજ્ઞાન સંપન્ન અને સમસ્ત શાસ્ત્રોના મર્મને જાણનાર હતા તથા પોતાના આત્માને નિરંતર પ્રકૃતિથી ભિન્ન જોતા હતા. હે મહામુનિ, આત્મજ્ઞાન સંપન્ન હોવાના કારણે તે દેવતા વગેરે તમામ પ્રાણીઓને પોતાથી અભિન્ન રૂપે જોતા હતા. ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તે ગુરુના ભણાવ્યા પછી વેદપાઠ કરતો ન હતો તથા કોઈ કર્મ તરફ ધ્યાન આપતો ન હતો અને કોઈ અન્ય શસ્ત્રનો અભ્યાસ પણ કરતો ન હતો. જ્યારે તેમને કોઈ બહુ પૂછપરછ કરતું ત્યારે જળની જેમ કોઈક સંસ્કૃત, અસંસ્કૃત, અસાર અને ગામઠી ભાષામાં બોલતા, હંમેશા મલિન શરીર, મેલા કપડાં અને દાંતણ મંજન કર્યા વિનાના દાંત રહેવાના કારણે તે બ્રાહ્મણ હંમેશા પોતાના ગામના લોકો દ્વારા અપમાનિત થતા રહેતા હતા. હે મૈત્રેય, યોગશ્રી માટે સૌથી વધારે નુકસાનકારક સન્માન જ છે. જે યોગી અન્ય મનુષ્યોથી અપમાનિત થાય છે તે તુરત જ સિદ્ધિને પામી જાય છે. તેથી યોગીએ સન્માર્ગને દૂષિત ન કરતા એવું આચરણ કરવું જોઈએ જેથી લોકો અપમાન કરે અને તેની સંગતથી દૂર રહે. હિરણ્યગર્ભના આ સારયુક્ત વાક્યનું સ્મરણ કરતા રહીને તે મહામતી વિપ્રવર પોતાને લોકોમાં જળ અને પાગલ જેવા પ્રગટ કરતા. કુલમાં જવ વગેરે ધાન, શાક, જંગલી ફળ અથવા કણ વગેરે જે કંઈ ભક્ષ્ય મળી જાય તે થોડાને પણ ઘણું માનીને તેઓ ખાઈ લેતા અને પોતાનો સમય પસાર કરતા હતા. પછી પિતાજીના મૃત્યુ પછી તેમના ભાઈ બંધુઓ તેમને સડેલું ઉતરી ગયેલું અન્ન આપતા અને ખેતીવાડીનું કામ કરવા માંડ્યા. તે બળદ જેવા પુષ્ટ શરીરના અને કર્મમાં જળની જેમ ચેષ્ટાહીન હતા. તેથી માત્ર આહારથી તે
બધા લોકો માટે યંત્ર બની જતા, અર્થાત બધા લોકો તેમને માત્ર ખાવાનું આપીને પોતપોતાનું કામ કઢાવી લેતા. તેમને આવા સંસ્કારહિત અને બ્રાહ્મણ વેશથી વિરુદ્ધ આચરણમાં જોઈને રાત્રિના સમયે પૃષ્ઠરાજના સેવકોએ બલિના વિધિ તૈયાર થયેલી કાલીનું બલિપુષ્પ બનાવ્યું, પરંતુ આ પ્રમાણે એક પરમ યોગેશ્વર બલિ માટે ઉભેલા જોઈને મહાકાલીએ એક તીક્ષ્ણ તલવાર લઈને તે કુકર્મી રાજસેવકનું ગળું કાપી નાખ્યું અને પોતાના પાર્ષદો સાથે તેનું ઉગ્ર રક્તપાન કર્યું. ત્યાર પછી એકવાર મહાત્મા શૈવીરરાજ ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે તેમના વેઠિયાઓએ જોયું કે આ માણસ પણ વેઠને યોગ્ય છે. રાજાના સેવકોએ પણ ભસ્મમાં છુપાયેલા અગ્નિ જેવા તે મહાત્માના રંગઢંગ જોઈને તેમને વેઠને યોગ્ય સમજ્યા. હે દ્વિજે, શૈવીરરાજે મોક્ષ ધર્મના જ્ઞાતા મહામુનિ કપિલને પૂછવા માટે કે આ સુખ દુઃખદ સંસારમાં મનુષ્યનું કલ્યાણ શેમાં છે? પાલખી પર બેસીને ઇક્ષુમતી નદીના કિનારે તે મહર્ષિના આશ્રમમાં જવાનો વિચાર કર્યો. ત્યારે રાજસેવકના કહેવાથી ભરતમુનિ પણ તેની પાલખીને બીજા વેઠિયાની સાથે જોડાઈને ઉપાડીને ચાલવા લાગ્યા. આ પ્રમાણે વેઠમાં પકડાઈ જનાર, પોતાના પૂર્વજન્મની સ્મૃતિ ધરાવતા, સંપૂર્ણ વિજ્ઞાનના એકમાત્ર પાત્ર તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પાપમય પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તે પાલખીને ઉપાડીને ચાલવા લાગ્યા. તે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ તો 4 હાથ જમીન જોતા જોતા ધીમી ગતિથી ચાલતા હતા, પરંતુ તેમના બીજા સાથી વેઠિયાઓ જલ્દી ચાલી રહ્યા હતા. આ પ્રમાણે પાલખીની વિષમ ગતિ જોઈને રાજાએ કહ્યું કે અરે પાલખી ઉંચકનારા, આ શું કરો છો? સરખી ગતિથી ચાલો. પછી કહેવા છતાંય ગતિની વિષમતા જોઈને રાજાએ ફરીથી કહ્યું કે અરે આ શું છે? આ પ્રમાણે અસમાન ગતિએ કેમ ચાલો છો? રાજાના વારંવાર આવા વચન સાંભળીને તે બધા પાલખી ઉંચકનાર ભરતજીને બતાવી કહેવા લાગ્યા કે અમારામાંથી આ એક જરા ધીરે ચાલે છે. રાજાએ કહ્યું, અરે એ તો મારી પાલખીને થોડી જ વારથી ઉપાડી છે, તો શું આટલામાં થાકી ગયો? તું આમ તો જાડો રૂષપુષ દેખાય છે, છતાં શું તારાથી આટલો પણ શ્રમ સહન થતો નથી?